નંબર 1 થઈ ગયો ધનિક માણસોમાં. એટલે એને તો નકરું પૈસાને આધારે જ છે એમ કે દુનિયાનો એમ કે રિચેસ્ટ પર્સન રિચેસ્ટ પર્સન થઈ ગયો. એટલે એને સીધી પેશન પકડાય છે. અને કેટલાકે 10-15 ધંધા ફેરવા હોય અને પછી સફળ થાય. આ ઓલા કહ્યું છે એડિસને 1000 પ્રયોગ કર્યા, 10,000 પ્રયોગ કર્યા અને પછી એને સક્સેસ મળ્યો. પણ ત્યાં સુધી એની શ્રદ્ધા મય વળગી રહ્યો, ત્યાં સુધી શ્રદ્ધા ખૂટી નહીં એની. એટલે એની શ્રદ્ધાને ધન્યવાદ કહેવાય. અને પછી એટલે ભગવાનને એ તો લોકનો માર્ગ છે. આમાં તો ભગવાને અગાઉથી જ કીધું કે આ 4 છે અને 4માંથી તમે કેની કોઈ હાલ્યા જાઓ છો અત્યાર સુધી કેની કોઈ હાલ્યા અને હવે તમારે કેની કોઈ હાલવું. એટલે એને મોડિફાઈ કરીએ અને એના રસ્તા જુદા છે. આપણી પેશન હોય એની જ રાખી દેવી તો અધ્યાત્મ માર્ગનો સવાલ જ નથી. તમે તો આટા મારો જ છો જન્મ મરણમાં અને તમે તો કરી જ રાખો. એને વાળવા જ જરાય માગતા ન હોય અને એને આંચ જ આવવા ન માગતા દેવા ન માગતા હોય એની તો એ તો મારે કીધું કે ઓલું ભગવાને કીધું એ શાસ્ત્ર વિધિ મુત્સૃજ છે. એ કરે છે. ફાઇટિંગ કરવામાં એવો સ્ટ્રોંગ વિચાર છે કે પાછો ન પડે. કારણ કે મોટા ભાગે આવું થાય કે એને પોતાની ઓલું અંતઃકરણ એક તો એને ગોલ જોઈ અને બીજો સંગ જોઈ. આ 2 હોય એટલે લગભગ પાર ઉતરી જાય. ગોલ કરે અને એવો સંગ ન કરે તો ગોલ પાર ન પડે. સંગ કરે અને વાછરડા પાડડા ને ઘોડે બધા ભેળા રહેતા હોય તો એને ફાયદો ન થાય. એક તો બર્નિંગ ડિઝાયર જોઈએ ગોલની કે આ ગોલ મારે પૂરો કરવો છે. અને બર્નિંગ ડિઝાયર હોય તો પણ કઈ પૂરો નથી થઈ જતો. કેટલાય બર્નિંગ ડિઝાયર વાળા બળી ગયા હોતે તો એ પૂરો ન થયો. કારણ કે લાઈનમાં ન હોય તો પૂરો ન થાય. ભગવાને પૂરો ન થવા દે એવું કીધું ને. નબળા માણસોની ઈચ્છા ઈરાદાઓ ભગવાન પૂરા નથી થવા દેતા. એનામાં કેપેસિટી હોય. આ કંસના રાવણના ઈરાદાઓ બહુ જબરા હતા અને કેપેસિટી હોતી હતી પણ પૂરા જ ન થવા દીધા ભગવાને. એટલે એના પૂરા ઈરાદા ન થવા દે. અને ઓલો નબળો હોય ને કંઈક શક્તિ ઓછી હોય પણ ઈરાદો બહુ સારો હોય તો ભગવાન એને બુસ્ટિંગ કરે. ભગવાન એને બુસ્ટિંગ કરીને પૂરો કરાવે. એટલે ઈરાદો એનો ગોલ છે એ ક્યાંક ભગવાન રાજી થાય એવો હોવો છે. કેવળ સમાજથી ઓરિએન્ટેડ ન હોવો જોઈએ. સમાજમાં આ હારા કે એટલે હારા થવું, આ પ્રમાણે કરવું. પછી ભગવાન શ્રીજી મહારાજ રાજી થાય છે કે નહીં એવું નહીં જોવાનું. એવું ન હોય. સમાજ ઓરિએન્ટેડ ગોલ હોવો ન જોઈએ. મહારાજ ઓરિએન્ટેડ ગોલ હોવો જોઈએ. નંદ સંતોનો ઓરિએન્ટેડ ગોલ હોવો જોઈએ. ગોલ કરવામાં ખાલી ગોલ કરવો તો જે મનમાં આવ્યું કરી નાખ્યો એટલે ગોલ થઈ ગયો એવું નથી. અવેરનેસ નથી. કરવા ખાતર કરી નાખ્યો છે. જીવમાં ભૂખ નથી. એના જીવમાં એને ભૂખ નથી. ગોલ કર્યો હોય મહારાજને પામવાનો, મહારાજને રાજી કરવાનો, પણ એ તો ખાલી એમ બીજા કોક કરે છે ને એ ગોલ કરે એ મહાન કહેવાય. એટલા માટે હું ગોલ કરું તો હું પણ મહાન કહેવાવ થાવ નહીં. હું ગોલ કરું તો હું પણ મહાન કહેવાવ એવા આવા ભાવથી એને કરી નાખ્યો હોય. માલિપાથી આ ગોલની બર્નિંગ ડિઝાયર હોય અને ભૂખ લાગવી જોઈએ એવોથી એને ન કર્યો હોય. એવો ગોલ ન કર્યો હોય. એટલે ગોલ કરીને પછી બીજી આટા મારતા હોય છે. પેલા નથી બોલે એમ કે બોલે પોદળાને 4 બાજુ આમ કરીને હાટીકું મૂકીને પછી બીજે વ્યા જાય બીજું ગોતવા હાટું. એટલે ગોલ કરી હાટીકું મૂકીને પછી બીજે વ્યા જતા હોય. બીજે ઠેકાણે કેટલી એક્ઝિટ લઈ આવે
આટો મારી આવે ને પછી વળી પાછા ગોલને જોઈ જાય. ના ઓલું હાટીકું ખોડ્યું એટલે કોઈ લેતો નહીં પોતળો. એવું એવું 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન માયના ઢંગથી આચરણ કરવાવાળા પુરુષોને એટલે આપણે ઓલું આગલી કથામાં ચર્ચા થઈ હતી અમારે કે વિરુદ્ધ ગોલ હોતે કરવો જોઈએ. રિવર્સમાં નહીં જવાનો ગોલ હોતે કરવો જોઈએ. કે આ મારું રોલ મોડેલ છે પણ આ મારો વિલન છે એવું હોતે નક્કી કરવું જોઈએ. કે આવું તો ક્યારેય થવું જ નથી. બહુ થાય ન થવાય તો ઓલા જેવું ન થવાય તો કાંઈ નહીં, પણ આવું તો ક્યારેય મોફત કરી દેતા હોય આપણને પુરુષાર્થ વિના તોય થવું નથી. એવું હોતે ગોલની હારો આ સાઈડ ગોલ કરવો જોઈએ. મહારાજ પાસે જવું છે પણ પછી આ એટલો પુરુષાર્થ મહારાજ પાસે જવું હોય તો પુરુષાર્થ કરવો પડે. પછી બીજે ક્યાંય મફતમાં બીજે ક્યાંક લઈ જતા હોય અને ન્યાય બહુ સારું હોય એના કરતાં, તો ત્યાં મરી જાય તોય જવું નથી, ઓલે પણ મરી જાય તોય મૂકવું નથી. બે ગોલ હોવો જોઈએ. એટલે ભૂલી જઈ જાય. એટલે પછી ગમીને આટા મારે, ગોલ કરીને ગમીને આટા મારે. અને જો ઓલો ગોલ કર્યો હોય તો એને તરત આડો આવે, ડેડલાઈન આડી આવે કે ભાઈ તો જવાનું છે નહીં મારે. 16મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું કે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને મન માયના ઢંગથી આચરણ કરવાવાળા પુરુષોને સિદ્ધિ, સુખ કે પરમ ગતિ મળતા નથી. આ વાત સાંભળીને અર્જુનના મનમાં થયું કે શાસ્ત્ર વિધિને સારી રીતે જાણવાવાળા લોકો તો બહુ જ ઓછા છે. વધારે તો એવા જ લોકો છે જેઓ શાસ્ત્ર વિધિને તો જાણતા નથી, પરંતુ પોતાની કુળ પરંપરા, આશ્રમ, સંસ્કાર વગેરેના અનુસારે દેવતા વગેરેનું શ્રદ્ધાપૂર્વક યજન કરતા હોય છે. અથવા તો લોકથી દોરાયેલા, ખાસ કરીને તો લોકથી દોરાયેલા. લોકોમાં ક્યાં ઘણી વખત માણસમાં ઉર્જા બહુ હોય પણ એ ઉર્જાને ઠલવવી ક્યાં એટલી જોવે. કોને ક્રેડિટ બહુ મળે છે, કોને બહુ માન મળે છે, કોણ બહુ સારા કહેવાય છે, તો એમાં એ માર્ગ લઈ જાય, ઉર્જા લઈ જાય. ક્યાં ભગવાનનો બહુ રાજીપો થાય છે, ક્યાં ભગવાનની સેવા થાય, ક્યાં ભગવાનના ભગતની સેવા થાય, એવું ન વિચાર. એટલે એ લાઈન વિનાની ઉર્જા, પંખા જેવું. પંખો બહુ ફરે, ફૂલ મૂકી દીધો તો કેટલો ગાજે હોતે. હોય ને અન્ય હોય કે મોટરના વ્હીલની ઘોડી આમ થોડો 5-50 કિલોમીટર નીકળી જાય આગળ, એને અન્ય હોય, ઘુમાડા મારી રાખે. આ વાત સાંભળીને અર્જુનના મનમાં થયું કે શાસ્ત્ર વિધિને સારી રીતે જાણવાવાળા લોકો તો બહુ જ ઓછા છે. વધારે તો એવા જ લોકો છે જેઓ શાસ્ત્ર વિધિને તો જાણતા નથી, પરંતુ પોતાની કુળ પરંપરા, આશ્રમ, સંસ્કાર વગેરેના અનુસારે દેવતા વગેરેનું શ્રદ્ધાપૂર્વક યજન કરતા હોય છે. તેથી શાસ્ત્ર વિધિનો ત્યાગ થવાથી તેઓની નીચી સ્થિતિ થવી જોઈએ, જ્યારે શ્રદ્ધા હોવાથી ઊંચી સ્થિતિ થવી જોઈએ. તેથી વાસ્તવમાં તેની શું ગતિ કે સ્થિતિ છે, આ જાણવા માટે અર્જુન પહેલા શ્લોકમાં પ્રશ્ન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ સઘળા જીવોના કલ્યાણને માટે છે. તેમાં પણ તેમની સામે કળયુગની પ્રજા વધારે દ્રષ્ટિમાં હતી, કારણ કે દ્વાપર તો હવે પૂરો થઈ ગયો હતો. તેથી કળયુગને દ્રષ્ટિમાં રાખીને અર્જુન પૂછે છે કે મહારાજ, જે મનુષ્યોનો ભાવ તો ખૂબ જ સારો છે, શ્રદ્ધા ભક્તિ પણ સારા છે, પરંતુ શાસ્ત્ર વિધિને જાણતા નથી. કેટલું સરસ છે! જો ભાવના પણ વિશુદ્ધ છે, શ્રદ્ધા પણ પૂરી છે, શાસ્ત્રને ઉલાળી મૂક્યું. આનાથી મારાથી આ કાર્યથી લોક કલ્યાણ થાય, બીજાને સત્સંગ થાય એવું થાય, પણ શાસ્ત્ર વિધિ નથી તો તે શામ કા ગતિ. ભગવાને સીધો જવાબ ન આપ્યો, ઓલે પણ સીધો જવાબ આપી દીધો હતો. હું ન સિદ્ધિમાં બાપ નહોતી, ન સુખમ ન પરામ. પણ અહીંયા તો ભગવાને સીધો જવાબ ન આપ્યો. એટલે પછી
એટલે ભગવાન જવાબ એવો આપ્યો ઇનડાયરેક્ટલી કે આ 4 છે, આવી 4 બારો છે કે નહીં એ જોઈ લે. આ 4ની ગતિ આવી થાય, તામસી હોય તેની ગતિ આગળ કીધી છે ને, અધો ગચ્છંતી તામસા એમ, અને ઉર્ધ્વમ ગચ્છંતી સાત્વિકા. એટલે એની ગતિ કીધી હતી. હવે તારે હાથે નક્કી કરી લે. આમ કે લગભગ મારા ધારામાં એની ગતિ, અર્જુનના પ્રશ્નનો સીધો એક વાક્યમાં જવાબ આપો એવું જો અર્જુને કહી દીધું હોત તો ભગવાનને એવું કહેવું પડે. પણ કે ભગવાને કે, એટલે અર્જુને પૂછ્યું કે લેક્ચર આપો, તો ભગવાન લેક્ચર આપ્યું. ઓબ્જેક્ટિવ નહીં, એને આપણે ઓબ્જેક્ટિવ કરવાનો. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ સઘળા જીવોના કલ્યાણને માટે છે. તેમાં પણ તેમની સામે કળિયુગની પ્રજા વધારે દ્રષ્ટિમાં હતી, કારણ કે દ્વાપર તો હવે પૂરો થઈ ગયો હતો. તેથી કળિયુગને દ્રષ્ટિમાં રાખીને અર્જુન પૂછે છે